સમગ્ર દેશ અને દુનિયામાં 22મી જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। આ નિમિત્તે રામ ભક્તો દ્વારા કંઈક ને કંઈક મોકલવામાં આવે છે। ત્યારે ભરૂચના એક ભક્ત દ્વારા ચોખાના દાણા ઉપર રામ રામ લખી હજારો અક્ષત ચોખા પૂજામાં મોકલવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે। ભરૂચના ભોલાવમાં રહેતા ભાવસિંહ ગોહિલ શ્રી રામના ભગત છે અને તેઓએ પણ હાલના સોશિયલ મીડિયાના જમાનામાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોબાઈલથી દૂર રહી શ્રી રામની ભક્તિ માટે 22મી જાન્યુઆરી અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં પૂજા અર્ચના કરવા માટે અક્ષત ચોખાના દાણા મોકલી ચૂક્યા છે અને હજુ પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને સમય બાકી હોવાને કારણે હજુ પણ 500 ગ્રામ જેટલા ચોખા એટલે કે હજારો ચોખાના દાણા ઉપર રામ રામ લખી આ ચોખાના દાણા અયોધ્યામાં મોકલવા માટે ભારે મહેનત કરી રહ્યા છે। રામનું નામ લેવાથી અનોખી અનુભૂતિ થતી હોવાનું પણ રામ ભક્ત ભાવસિંહ ગોહિલ કહી રહ્યા છે।